ગુજરાતીઓને હવે ફરવા માટે ગોવા જવાની જરૂર નહીં પડે, કારણ કે સુરતની અંદર જ છે તે હવે ગોવા જેવી સુવિધા સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. સુરતને હવે ફરવા માટે એક નવું જ નજરાણું મળ્યું છે. સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. સુરત શહેરના પ્રવાસન નકશામાં આજે છે તે એક નવું સીમાચિહ્ન અંકિત થવા જઈ રહ્યું છે. સુરતીઓને લાંબા સમયથી આતુરતાનો હવે અંત આવી ગયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સાકારિત ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ આગામી દિવસોમાં સુરતની એક નવી ઓળખ બની રહેશે. તો જે સુરતના મહાનુભાવો જે છે તેમની ઉપસ્થિતિમાં જે છે તે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ સી ફેસ પ્રોજેક્ટનું ભવ્ય લોકાર્પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સુરતના મેયર સહિતના તમામ જે છે તે મહાનગરપાલિકાઓના હોદ્દેદારો, ધારાસભ્ય, તમામ કોર્પોરેટર સહિતના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તો સુરત મહાનગરપાલિકા દ્વારા હવે કુલ 673 કરોડના ખર્ચે સાકાર થનાર વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ 247.80 કરોડના ખર્ચે તૈયાર થનારા નવા પ્રકલ્પો તેમજ CSR અંતર્ગત હાથ ધરાનારા કામોનું ખાતમુહૂર્ત પણ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર ડુમ્મસ પ્રોજેક્ટ 3 તબક્કામાં વહેંચાયેલો છે, જેમાં અત્યારે પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં લોકોના સ્વાસ્થ્યની સાથે સાથે મનોરંજનનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. વોકિંગ ટ્રેક, આ સાથે જ છે તે મેડિટેશન સેન્ટર અને અન્ય યોગા માટે પણ જે છે તે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સાકાર કરવામાં આવી રહેલો ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શહેરના પર્યટન ક્ષેત્રે એક નવું જ સીમાચિહ્ન રૂપ સાબિત થઈ રહ્યું છે. પ્રથમ તબક્કા અંતર્ગત જે છે તે દરિયા કિનારાના અંદાજે 102 હેક્ટર વિસ્તારને આધુનિક સુવિધા સાથે વિકસાવવામાં આવી રહ્યો છે. તો હાલ જે છે તે આ તમામ સુવિધાઓ વચ્ચે જે છે તે હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જે છે તે લોકોને ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે હવે ગુજરાતીઓને ગોવા જવાની જરૂર નથી, કારણ કે હવે સુરતની અંદર જ જે છે તે ગોવા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.